ભાઈ હવે મેષ અને વૃષભ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? દર્શક મિત્રો, વાત કરવી છે ગોચરના ગ્રહોની 12 રાશિ ઉપર અસર. શરૂઆત મેષ રાશિથી કરીએ. મેષના અક્ષર છે અલહી, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. જીવન સાથી સાથેનો સંબંધ તમારો મધુર રહેતો જણાશે. જૂની ઉઘરાણી તમને પ્રાપ્ત થઈ શકે અને આર્થિક ઉપાર્જન માટેની નવી નવી તકો પણ તમને પ્રાપ્ત થતી જણાય. કામકાજની અંદર આજે તમને ઉન્નતિ પ્રાપ્ત થતી જણાય અને આજના દિવસની અંદર બેટર રિઝલ્ટ જોઈએ છીએ, સારો ફાયદો જોઈએ છીએ તો દમ દુર્ગાય નમઃ આ મંત્રનો જપ કરો, વિશેષ લાભ મળશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે ભવઉ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. દાંપત્ય જીવન તમારું સુખમય બનતું જણાય. પ્રવાસના કામકાજથી આજે તમને સારો લાભ મળી શકે. આજના દિવસની અંદર નવા વ્યવસાયની અંદર તમને ઉત્તમ તકો મળતી જણાય ને સંતાન પ્રત્યે તમારે કાળજી રાખવી બહુ જ જરૂરી છે. વૃષભ રાશિવાળા જાતકોએ બેટર રિઝલ્ટ જોઈએ છીએ, સારો ફાયદો જોઈએ છીએ તો ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રના વિશેષ જપ કરો. અવશ્ય ભગવાન ગણપતિ મહારાજ તમારી મનોકામનાઓને પૂર્ણ કરશે અને અવશ્ય તમને સારો લાભ આપી શકે છે. દર્શક મિત્રો, કરીએ મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ઘ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. ભાઈ બંધુઓથી આજે તમને સારો લાભ મળતો જણાય ને પરિવારની અંદર આજે શાંતિ જળવાઈ રહેતી જણાશે. મન ઈચ્છિત ફળની પ્રાપ્તિની અંદર આજે વિલંબ થઈ શકે અને નાણાકીય લેવડ અને દેવડમાં થોડી કાળજી રાખવી બહુ જરૂરી છે. આજના દિવસની અંદર બની શકે તો ઉધાર નાણાં ના આપતા. તમને ઈચ્છા થાય કે ભૂલી જવા છે તો તમે આપજો, બાકી તમે આપતા નહીં. આજના દિવસની અંદર સારો લાભ જોતો હોય તો ઓમ ગંગ ગણપતયે નમઃ મંત્રનો જપ કરો, વિશેષ લાભ રહેશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડનેહ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. ધન અને પરિવારનું આજે તમને સારું સુખ મળી શકે. ખોટા ખર્ચાઓમાં સાવધાની રાખવી તમારે બહુ જ જરૂરી છે. પારિવારિક જીવનની અંદર થોડો ઘણો તણાવ, થોડું ઘણું ટેન્શન તમને રહેતું જણાશે. કામકાજની અંદર મહેનત પછી આજે તમને સફળતા સારી એવી પ્રાપ્ત થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. કર્ક રાશિવાળા જાતકોએ આજે સારો લાભ જોઈએ છે તો અથર્વ શીર્ષનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરો, બેટર રિઝલ્ટ મળશે. દર્શક મિત્રો, તમારો બુધ. દર્શક મિત્રો, વાત કરીએ પાંચમી રાશિ એટલે કે સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મનેટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સ્વાસ્થ્ય બાબતે સાવચેતી રાખવી આજે તમારે જરૂરી છે. વ્યવસાયની અંદર તમને સારો સમય ચાલી રહ્યો છે અને આજે સારા પરિણામોની પણ તમને પ્રાપ્તિ થતી જણાશે. ધર્મ કાર્ય કરવાથી તમને વિશેષ લાભ મળતો જણાય. સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર વિશેષ લાભ જોતો હોય તો આજે બની શકે ત્યાં સુધી તમારા ઈષ્ટદેવની કુલદેવતાની ઉપાસના કરો, વિશેષ તમને લાભ મળશે. હવે વાત કરીએ કન્યા રાશિની. કન્યાના અક્ષર છે ભઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. સપનાઓને સાકાર કરવા માટેનો આજે ઉત્તમ સમય છે. આવકના નવા નવા દ્વાર તમને પ્રાપ્ત થતા જણાય ને માનસિક શાંતિનો અનુભવ પણ તમને થઈ શકે. કૌટુંબિક સમસ્યાઓનું સમાધાન પણ તમે મેળવી શકો. આજે તમારે વિશેષ લાભ જોઈએ છે તો કન્યા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન ગણપતિની આરાધના કરો. ગણપતિ ભગવાનને આજે દુર્વા કહેતા, ધ્રોકર કહેતા ધરો અર્પણ કરો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે. દર્શક મિત્રો, બુધને લગતી તમારે સમસ્યા છે. બુધ ક્યાંક ને ક્યાંક તમને પીડા આપી રહ્યો છે. પછી એલર્જીની સમસ્યા હોય, ચામડીની સમસ્યા હોય કે કોઈ પણ પ્રકારની સમસ્યા હોય. હવે દર્શક મિત્રો, જો તમારો બુધ અસ્તનો છે, બુધના લીધે તમને ચામડીની સમસ્યા, ભૂલવાની ટેવ વગેરે વસ્તુઓ ઉત્પન્ન થઈ રહી છે, ગણિત તમારું કાચું છે, તો તમારે રોજને માટે ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રનો જપ કરવો તમારા માટે હિતાવહ રહેશે. બુધનો મંત્ર છે ઓમ બુમ બુધાય. વાત કરીએ તુલા રાશિની. તુલાના અક્ષર ર ને ત, જેનો સ્વામી છે શુક્ર મહારાજ. બીજાની વાતોથી ભ્રમિત ન બનવું તમારા માટે હિતાવહ છે. તમારા કામકાજની અંદર વિશ્વાસ રાખવાથી અવશ્ય તમને સારો લાભ મળી શકશે. વ્યવસાય અને પરિવારની અંદર થોડું ઘણો તણાવ, થોડું ઘણું ટેન્શન રહેતું જણાશે. જમીન મકાનને લગતા કામકાજમાં તમને વિશેષ લાભ મળતો જણાય. આજે તમારે સારો લાભ જોઈએ છીએ તો તુલા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારા કુલદેવીની ઉપાસના કરજો, વિશેષ લાભ રહેશે. વાત હવે વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે નનેજ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. કરેલો પરિશ્રમ તમારા માટે ફળદાયી બનશે. વ્યાપારની અંદર, વ્યવસાયની અંદર આર્થિક લાભ તમને મળી શકે અને સમાજની અંદર કાર્ય સફળતાના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. સંતાન અભ્યાસની અંદર થોડો ઘણો સુધારો પણ તમે જોઈ શકશો. વિશેષ લાભ જોતો હોય તો વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર સંકટ નાશ અને ગણેશ સ્તોત્રનો પાઠ કરો, વિશેષ લાભ મળશે. વાત ધન રાશિની કરીએ. ધનના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. જમીન મકાનને લગતી
લગતા કામકાજની અંદર તમને વિશેષ લાભ મળી શકે. ભાગ્યમ ફલતિ સર્વત્રમ, ભાગ્યનો ઉત્તમ પ્રકારનો તમને સહકાર મળતો જણાય ને નોકરીની અંદર નવી નવી તકો, નવી નવી ઓફર તમને મળતી જણાશે. ભાગીદારો અને જીવન સાથીનો સંપૂર્ણ સહકાર મળી શકે એવા પણ ગ્રહ યોગો જણાઈ રહ્યા છે. ધન રાશિવાળા જાતકોએ ગંગ ગણપતયે નમઃ આ મંત્રનો જપ તમને વિશેષ લાભ આપી શકશે. જય ગણેશ. કોલર ગણેશ. બિલકુલ. હવે અંતિમ 3 એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો? વાત કરીએ 10મી રાશિ એટલે કે મકર રાશિની. મકર રાશિના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી છે શનિ મહારાજ. તમારા ધીરજની આજે કસોટી થતી જણાશે ને જે કામ કરી શકાય તેવા જ કામ તમે આજે હાથમાં લેશો તો વિશેષ લાભ મળશે. વ્યવસાયના કામકાજની અંદર આજે તમારે ધ્યાન આપવું પડી શકે અને નોકરિયાત વર્ગને ઉત્તમ તકો પ્રાપ્ત થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. મકર રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છીએ તો ઓમ ધમ દુર્ગાય નમઃ આ મંત્રનો જપ કરો, વિશેષ લાભ રહેશે. હવે વાત કરીએ કુંભ રાશિની. કુંભના અક્ષર છે ગ, શ, શ ને સ, જેનો સ્વામી છે શનિ મહારાજ. પરિવારની અંદર શુભ સમાચારથી તમારા આનંદમાં વધારો થશે. વ્યવસાયના ક્ષેત્રની અંદર તમને સારી સફળતા મળી શકે અને આજના દિવસની અંદર નોકરિયાત વર્ગને કામકાજની અંદર મહેનત વધારે કરવી પડે. જીવન સાથીનો સંપૂર્ણ ક્યાંક ને ક્યાંક એના વિચારો સાથે જો તમે મૈત્રી કરશો તો વિશેષ માત્રામાં તમને લાભ મળતો જણાય. ખાસ કરીને કુંભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ઓમ ગંગ ગણપતયે નમઃ મંત્રનો જપ અવશ્ય તમને સારો લાભ આપી શકે. હવે વાત કરીએ મીન રાશિની. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. આર્થિક સ્થિતિ આજે તમારી મજબૂત બનતી જણાશે. વાદ વિવાદથી તમને નુકસાન થઈ શકે માટે સાવચેતી રાખવી તમારે બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર ઉતાર ચઢાવ થવાના પણ સંપૂર્ણ ચાન્સીસ છે ને ખોટું સાહસ અને ઉતાવળ ન કરવી તમારા માટે હિતાવહ છે. આજે મીન રાશિવાળા જાતકોએ સારો લાભ જોઈએ છીએ તો આજના દિવસની અંદર બની શકે તો દુર્ગાના 32 નામનો જપ કરો, વિશેષ તમને લાભ મળતો જણાય. જય ગણેશ.